ઉઠતા કા સવારે એકબીજાને ગુડ મોર્નિંગ કહેતા. શું કે કેવી છે ખારી? બસ જો દિવ્યા હજી વાળ જ સેટ કરે છે. ચા ઉકળી ગઈ. કોણ વાળ સેટ કર્યા મે? વાહ. એટલે એને હમણાં મને મમ્મીને જ વિડિયો બતાવવા સીધી વાત બનાવવા 5મી વાર પૂછું. એમાં કાબુલી ચણા બને છે. કા દાદાને બહુ ભાવે બાફે. અરે યાર મને 2 વીક પહેલા અમે લોકો બહાર ગયા ને ત્યારે પૃથેશને છે ને ભાજી પુલા બહુ ભાવ્યા હતા. તો મેં કીધું ચલો આપણે ઘરે આવજે ને બનાવી દઈએ. તો મસ્ત આપણે બાસમતી રાઈસ. તો બસ મેં ને દિવ્યાએ જમી લીધું છે. એ શું હતું જોઈ લીધું ને અહીંયા સુધી. આવી મસ્તી મજાક ચાલતી રહેવાની, રોજ રોજ તમને બતાવતા રહેવાના. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ના તો અમે હજી ઓન કેમેરા છે ને ઓછી મસ્તી કરીએ, કંટ્રોલ કરીને બેઠા હોય. સો ગુડ મોર્નિંગ અગેન. બીજી મોર્નિંગની શરૂઆત મસ્ત દાદા જોડે થઈ ગઈ છે. આપણે જો મસ્ત કોફી અને ખારી દાદાના નાસ્તામાં આપી દીધી છે. શું દાદા ગુડ મોર્નિંગ? આપણે બે જ ઉઠતા કા સવારે એકબીજાને ગુડ મોર્નિંગ કહેતા. શું કે કેવી છે ખારી? સરસ મજાની છે. સારું ચલો મસ્ત નાસ્તો કરી લ્યો પછી વાત કરીએ આપણે. આપણે રવિવારની સવાર કંઈક આવી રીતે થઈ રહી છે. ગરમા ગરમ ચા ને અહીંયા કંઈક થાય છે આની અંદર. અને દાદા અને દિવ્યા બે બાપા સીતારામનું પિક્ચર જોવે. એટલે ચા તો દિવ્યાએ જ બનાવી. હું તો હજી જસ્ટ ઉઠીને આવ્યો છું અહીંયા. બસ જો દિવ્યા હજી વાળ જ સેટ કરે છે. ચા ઉકળી ગઈ. કોણ વાળ સેટ કર્યા મે? વાહ. એટલે એને હમણાં મને મમ્મીને જ વિડિયો બતાવવા સીધી વાત પૂછી જરા. તમને અવાજ બહુ ના આવે ને એટલે બહાર લઈ આવ્યો. બંધ થઈ ગયો એટલે પાછો અંદર લઈ ગયો. એમાં હું બનાવવા સીધો કે જો મમ્મી હું છે ને અહીંયા ઊભી હતી ને તો મને જોરથી આમ માથામાં માર્યું તો મારું એ કુકરમાં મોઢું નો અડી છે. ક્યાં એડું મારું? નો એડું. દાદાએ પૂછે છે શું કરસ તું? મેં કહી દીધું મને હેરાન કરસ. ઓહ વાહ દાદાની દીકરી વાહ. શાબાશ. ક્યાં ગયો? ઓફ કેમેરા વારો કઢાવું જો તારો. આમાં કરત શું 3 વાર પૂછ્યું હવે. આવું કર્યું તું બરાબર. મારે શું કેવું હવે તમે મને કમેન્ટ કરીને કહો આને. શું બનાવસ 5મી વાર પૂછું. એમાં કાબુલી ચણા બને છે. કા દાદાને બહુ ભાવે બાફે. અરે યાર મને છોલે બનાવસ. હર વખતે છોલે નો હોય. કાબુલી ચણા કીધા આપણને તો હું હોય છોલે બનશે. તો તારે પછી શું જમવાનું? મારે હાલે લોહી પી જશે. એટલે હું લોહી પીવું એટલે તારે હરખું ખાવું પડે ને એમ કહું. આ ખારી ખાધી કે નહીં? તો ચાખી જો કેવી છે ખબર પડે. દાદાએ તો ખાધી ને ભાઈ દાદાને. તો દાદાના પાવ નો આપ્યું મીઠું એ નો ખાય. એવું હોય તો તું ખાઈ જજે. બીજું શું, એક તો હું ખાઈ ગયો અને દાદા તો મસ્ત અહીંયા જો એન્જોય કરે. જોરદાર મૂવી બાપા સીતારામનું. અને હું દેવી આવે ચા એન્જોય કરે. દાદા બોલાવે જા હું ફરિયાદ દાદા જોડે જરાક આમ ફરિયાદ કરે તો મળી લઉં બરાબર. બાફેલા છોલેમાંથી આપણે શું આવી ગયા? વઘારેલા છોલે તૈયાર કરી દીધા. દાદાએ બાફેલા ખાઈ લીધા પછી મજા આવી તો કે હવે મને થોડાક વઘારી દે. તો મેં તો તને પહેલા જ કીધું તું વઘારી નાખ. તું ખાઈ હક ને? ના પણ એવું નથી. દાદા પૂરતા જ કર્યા હતા. મને નથી ખાવા. મને બહુ નો. 2-3 દાણા તો ખાઈ લેજે આમાંથી ગોતી ગોતીને હારા તીખા. બરાબર ને કે નહીં? ખાઈ લઈશ ને? ખાઈ લે. તું મને સ્વિગી ઝોમેટો નહીં કર દે? અરે ઈ કરવાનું છે ઈ કર દે. બીજું શું હોય બાકી? એકવાર તો મેં તો નહીં થાય. મારું ધ્યાન નહોતું એટલે કાંઈ વાંધો નહીં. હાલો આમાં કબૂતર ના આવી જાય. પેલા દિવ્યાને કંઈક મંગાવી દે. શું ખાવું હોય પેલા ઈ તો કે. પણ એમાં તો કેટલું બધું આવે હે. અત્યારે શું મસ્ત બનાવે. લાય મંગાવીએ. બીજું હું એમે હમણાં કેટલાય ટાઈમથી મંગાવ્યું નથી. તો બોલ બોલ જલ્દી. અરે એમ ન હાલે. આજ તો હવે થઈ જ જાય. બોલ બોલ. સો દાદાને ઘરે જ આવું તું એટલે પૃથેશ મૂકવા માટે ગયો છે. અને મને જરા બી નથી ગમતું બીકોઝ અડધી કલાક મેં એકલા કાઢી. દાદા હતા ને તો મજા આવતી હતી. ચલો કોઈ વાંધો નહીં. દાદાએ પ્રોમિસ કર્યું છે કે હું ફરીથી રોકાવા માટે આવીશ. તો ચલો હવે પૃથેશ આવે ત્યાં સુધીમાં આપણે ડિનરની પ્રિપરેશન કરી લઈએ.
2 વીક પહેલા અમે લોકો બહાર ગયા ને ત્યારે પૃથેશને છે ને ભાજી પુલા બહુ ભાવ્યા હતા, તો મેં કીધું ચલો આપણે ઘરે આવજે ને બનાવી દઈએ. તો મસ્ત આપણે બાસમતી રાઈસ છે ને પલાળવા માટે મૂકી દીધા છે, બરાબર. પ્લસ આપણી પાસે જેટલી બી સબ્જી હોય ને એ બધી મસ્ત કટ કરી લેવાની અને આને હું બાફવા મૂકી દઈશ મસ્ત થોડું મીઠું નાખીને, અને મસ્ત બફાઈ જાય ને પછી આપણે પાઉંભાજીની કેમ ભાજી બનાવી એવી જ રીતના આપણે મસ્ત વઘાર કરીને એમાં રાઈસ નાખશું અને કેપ્સિકમ મેઇન નાખશું. તો ચલો હવે ફટાફટ બનાવવા માંડીએ. દિવ્યાએ આજે કંઈક શું બનાવ્યું દિવ્યા? ભાજી પુલાવ. ભાજી તો તમે જોઈ હતી, એની અંદર શું નાખ્યું પછી? પુલાવ શું? રાઈસ નાખી દીધા છે અને ભાજી રાઈસ તૈયાર કરી દીધા છે. આપણે બી 2 પેકેટ લઈ આવ્યા છીએ ખાવા માટે. નવા કંઈક દેખાણા દિવ્યા દાદાને ઘરે મૂકવા ગયો હતો ને તો છાશ નહીં લાવવાનો તો આ લિજ્જતના પાપડ એટલે દિવ્યાનો. હા બસ, તો હું થોડાક પડીકા ખાઉં ત્યાં સુધી થઈ જશે. એમ નો હાલે, એમ હાલે જ નહીં. તું તો જબરું કરસ યાર, એવું થોડી ના હાલે. શું? ના ના ના. તો ઓહો, આમાં ધુમાડા નીકળે જોરદાર. ભાજી રાઈસ અમે ને ટ્રાય કર્યો તો ત્યાં ભાવ્યા તમને. એવું છે? ઓહો, ચલો દિવ્યાએ તમને કહી દીધું, જોઈ લીધું તમે કા? એ તો ભૂલાઈ ગયું. તો ચલો બસ મસ્ત રાઈસ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે પડીકા એન્જોય કરીએ. દિવ્યા પાપડ શેકે થોડાક, ત્યાં સુધીમાં આપણા પડીકા ટ્રાય કરીએ, કારણ કે ચીઝ બોલ છે એટલે રહેવાતું નથી મારથી. સોરી દિવ્યા, એટલે હું થોડાક ખાઈ લઉં છું, બરાબર. તો બસ મેં ને દિવ્યાએ જમી લીધું છે. એ શું હતું હે? શું આવે હું ક્યાંનું કંટ્રોલ કરું, જલ્દી બોલ લઈ આપણે પહેલા. અહીંયા અમે ચાલુ કરીએ સિરીઝ IC814 નેટફ્લિક્સમાં આવી છે ને તે જોવાની. કાલે જ દિવ્યાનું મેં પોપટ કરી નાખ્યું. જો કે તમે બધાનું થયું હશે જેને મારું સાંભળીને મૂવી જોયું હશે એ લોકોનું. કયું મૂવી હતું દિવ્યા? બેડ ન્યૂઝ. મેં દિવ્યાને કીધું તો અક્ષય કુમારે, અને દિવ્યા અક્ષય કુમારને એટલી મોટી ફેન છે ને એનો બદલો લેવાનો તો બાકી હજી. હું તો હોઈ ગયો તો ચાલુ પિક્ચરમાં. રોજ એને જાગવું હોય ને, રોજ અમારે બેને કઈ ના જોવાનું હોય ને, હું એને 6 થી 7 વખત કહું રાતે કે તું સુઈ જા, સવારે વહેલું ઉઠાઈ જાય. એના માટે ને તો સવારે પ્રોબ્લેમ પડશે, તો રોજ ઈ રાતે લેટ સુધી જાગે. પણ જે દિવસે અમે કઈક પ્લાન કર્યો હોય કઈ બી જોવાનો ત્યારે એને આંખ ખુલે જ નહીં. કેટલું ધીરે તું બોલી. એટલે એમાં શું થયું, મેં દિવ્યાને કીધું અક્ષય કુમાર છે ને પછી હું ચાલુ પિક્ચરે સુઈ ગયો. એ છેલ્લે સુધી મૂવી ખાલી અક્ષય કુમાર માટે જોયું. પછી સવારે મને કહે, સવારે તો નહીં, હમણાં સાંજે હું દાદાને મૂકીને આવ્યા ને પછી મેં પૂછ્યું, મેં કીધું પિક્ચર ડિલીટ કરી દઉં? તો કે હા કરી દે, કે એમાં ક્યાં અક્ષય કુમાર. મેં કીધું લે એમાં નથી. પછી યાદ આવ્યું તો ખેલમાં છે. એટલે હવે જોઈએ હવે. પણ મને કઈ મજા ના આવી મૂવી જોવાની. હું કન્ટિન્યુઅસ માય આઈઝ ઓન. ઓકે અભી નેક્સ્ટ, અભી 5 મિનિટ પછી આવશે, 10 મિનિટ પછી આવશે, ઓકે હાફ મૂવી પછી આવશે, બટ આઈ વોન્ટ નહીં. બહુ બધા ગુસ્સા મારી છે ના હું પ્રોસેસમાં. ગુસ્સા હું મારી જા તારા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો, ખાઈ લે. તો આઈસ્ક્રીમ ખાઈને પછી મારીશ. મજા નહીં આવતી ને એવું આપણે, નો મજા આવી ને, એ જ વાત છે. તો બસ અમે ભાજી રાઈસ ખાઈ લીધા છે, સોરી ભાજી પુલાવ એવું નામ રાખ્યું હતું ઓલા ભાઈ. ભાજી પુલાવ ખાઈ લીધા છે અને અત્યારે અમે બેઠા છીએ અને સિરીઝ ચાલુ કરી છે જોવાની. હજી તો ફર્સ્ટ એપિસોડ છે, હજી થોડોક બાકી છે જોવાનો. એટલે રિવ્યૂ તેના તમને કાલે મળશે. ના કાલે બી નહીં મળે, હજી તો પહેલો એપિસોડ છે. 6 એપિસોડ છે એટલે લગભગ હજી 1-2 દિવસ થઈ જશે મૂવી નહીં પણ સિરીઝ પતાવતા. તો બસ તમે આ વિડીયો અહીંયા સુધી જોઈ લીધો ને તો અમારો સન્ડે તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. તમારો સન્ડે કેવો ગયો એ કમેન્ટ કરજો. પછી લાઈક કરજો, અમને બંનેને ફોલો કરી દેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અરે ચાલુ જ છે, શું તું રીતે ચાલુ જ છે. તો બસ જોઈ લીધું ને અહીંયા સુધી. આવી મસ્તી મજાક ચાલતી રહેવાની, રોજ તમને બતાવતા રહેવાના. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તો અમે હજી ઓન કેમેરા છે ને ઓછી મસ્તી કરીએ, કંટ્રોલ કરીને બેઠા હોય
બાકી આમ લાઈવ હોય ને ઓલા બિગ બોસ જેવું તો તમને ફૂલ એન્ટરટેનમેન્ટ મળે. પછી આટલું બધું તોફાન મસ્તી અમારા નો બતાવે એટલે. સમજી ગયા? તો ચલો. સૌથી પહેલો વિડીયો મમ્મી જોવે. હા હો, સૌથી પહેલો વિડીયો મમ્મી જોવે. થેન્ક યુ મમ્મી. પહેલી લાઈક તો તમારી હોય જ છે. અને તમે ને પપ્પા આવો રજા લઈને 2-3 દિવસ રોકાવા માટે. તો ચલો, ટાટા, બાય બાય, સી યુ. લાઈક, શેર ને કમેન્ટ ન ભૂલતા. ફોલો બી. બાય બાય, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.